હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું એકદમ મસ્ત હશે અને એક્ઝામની તૈયારી બહુ જબરજસ્ત ચાલતી હશે. બરાબર? ચલો, તો તમારી એક્ઝામની તૈયારીની સાથે સાથે અમે પણ તમને મદદરૂપ થવા માટે આવી ગયા છે અસાઇનમેન્ટ સોલ્યુશન લઈને. વિભાગ બી, પ્રકરણ નંબર 4, ધોરણ 9. ઓકે, ચલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, સુરેખ સમીકરણ 2x + cy બરાબર 8 માં c ની કઈ કિંમત માટે x અને y નો ઉકેલ સમાન મળે? હવે જ્યારે આ રીતનો તમને પ્રશ્ન પૂછાય તો બહુ જ સિમ્પલ. કોના માટેની વાત છે? c માટેની વાત છે. તો c ને શું કરી દો? કરતા. તો મતલબ સમજો, સુરેખ સમીકરણ તમને શું આપ્યું? 2x + cy બરાબર 8. ચલો cy ને કરતા કરો, પ્લસ 2x પેલી બાજુ જાય તો માઇનસ, ચલો cy ગુણાકાર, આ બાજુ આવે તો ભાગાકાર, ને શું લખીશું? y is not equal to 0. બરાબર? અને જો છેદમાં x હોય તો x is not equal to 0. તો કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ભાગી શકતા નથી. ઓકે, ચલો બીજો દાખલો જોઈએ. જો x બરાબર 3 અને y બરાબર 4 એ સમીકરણ 3y બરાબર ax + 7 નો એક ઉકેલ હોય તો a ની કિંમત શોધો. બહુ સિમ્પલ છે બેટા. x અને y ના મૂલ્ય આપેલા છે, સમીકરણમાં મૂકી દો, તમને પણ મળી જશે a. ચલો તો જે સમીકરણ આપ્યું લખીએ, +7. ચલો y ની કિંમત કેટલી થશે? 4. x ની કિંમત કેટલી આપી છે? 3 + 7. 4 તરી 12, +7 આ બાજુ આવે એટલે માઇનસ 3 એ 3 ગુણ, ચલો 12 માંથી 7 જાય તો 5 બરાબર 3 એ 3 ગુણાકાર, આ બાજુ આવે તો ભાગાકાર. તો એનું મૂલ્ય કેટલું આવી ગયું? 5/3. ઓકે, ચલો સમીકરણ 3x + 5y બરાબર 0 ના 4 બિનનો ઉકેલ મેળવો. હવે ઘણા બધા વિદ્યાર્થી અહીંયા કન્ફ્યુઝ થાય કે સર શેનો ગુણાકાર, કેવા ઉકેલ, કઈ સંખ્યા લેવાની, x કેટલો લેવાનો, y કેટલો લેવાનો, આવું કશું જ ખબર હોતી નથી. કન્ફ્યુઝ થઈ જાય કે સર શું લખવાનું, આપ્યું તો છે ને. પણ અહીંયા બેટા તમારે તમારી જાતે x નું માપ લેવાનું, તમને શું મળશે? y. તો x નું મૂલ્ય તમે 0 લો તો y મળશે 1 લો. એવી રીતે કેટલા ઉકેલ મેળવવાના છે? 4. ચલો કરીએ. તો અહીંયા પહેલા લખી દઈએ સમીકરણ 3x + 5y બરાબર કેટલા? 0. હવે x બરાબર હું 0 લઉં તો 3 × 0 + 5y બરાબર 0. ચલો 5y, 3 × 0 તો 0 થઈ જશે બરાબર 0. ચલો 5y બરાબર 0, તો y બરાબર પણ શું આવશે? 0. તો એનો અર્થ જુઓ, તમે x 0 લીધો તો y પણ કેટલો આવ્યો? 0. ચલો એ જ રીતે બીજો ઉકેલ, x બરાબર 1 લઉં, ચલો 1 લઈએ x બરાબર, તો શું થાય? 3 × 1 + 5y બરાબર 0. 3 × 3, 5y બરાબર 0. ચલો +3 પેલી બાજુ જાય તો -3. ચલો તો y બરાબર આ 5 ગુણાકાર, આ બાજુ આવે તો ભાગાકાર. તો જુઓ અહીંયા કેટલા આયા? x 1 લીધો તો -3/5. અહીંયા તમે તમારી રીતે પણ x 2 લઈ શકો, 3 લઈ શકો, જે બી તમારી ઈચ્છા હોય તમે કોઈ પણ 4 સંખ્યા લઈ શકો. મેં અહીંયા 1 લીધો એટલે એવું જરૂરી નહીં કે તમારે એક જ લઈને કરવું. ઓકે, ચલો અહીંયા x બરાબર 2 લઈએ. તો x બરાબર 2 લો તો સમીકરણની અંદર x ની જગ્યાએ 2 મૂકો તો 3 × 2 + 5y બરાબર 0. 3 × 6 + 5y બરાબર 0. +6 પેલી બાજુ જાય તો માઇનસ, તો y બરાબર -6/5. તો એનો મતલબ મેં આ 2 લીધા તો કેટલા આયા? -6/5. ચલો x ની જગ્યાએ તમે 4 લો, સોરી 3 લો, તો 3 વર્ગમૂળમાં સોરી કૌંસમાં 3 + 5y બરાબર 0. ચલો 3 કરી 9 + 5y બરાબર 0. +9 પેલી બાજુ જાય તો બેટા -9, તો y બરાબર શું આવશે? -9/5. ઓકે, તો અહીંયા શું થઈ ગયું? 3 અને -9/5.
તમે તમારી રીતે કોઈ પણ સંખ્યા લઈ અને 4 ભિન્ન ઉકેલ શોધી શકો. ઓકે, ચલો લખી લો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. y બરાબર 4x માઇનસ a દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a વત્તા b ઓછા 2c ની કિંમત કેટલી થાય? હવે અહીંયા જો બેટા, સોરી, અહીંયા તમને જે સમીકરણ આપ્યું, સમીકરણ તમને શું આપ્યું તો કે y બરાબર 4x ઓછા 1. તો આ સમીકરણને પહેલા વ્યાપક સ્વરૂપે ફેરવો. કેમ? અહીંયા તમારે a વત્તા b ઓછા 2c તમારે શોધવાના છે. ચલો હવે વ્યાપક સ્વરૂપે ફેરવ્યું તો y, ચલો પહેલા x વાળું પદ તો એ પ્લસ હોય તો આ બાજુ આવે તો માઇનસ, પ્લસ y માઇનસ 1 આ બાજુ આવે તો 1 બરાબર 0 ને વ્યાપક સ્વરૂપ ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. ચલો સરખાવીએ. અહીંયા તો સરખાવો તો શું થાય બેટા? a કેટલા આવે? -4, b કેટલા આવે? 1 અને c કેટલા આવે? 1. હવે સિમ્પલ આ સમીકરણમાં મૂકી દો. a વત્તા b માઇનસ 2c તો a કેટલા? -4, b કેટલા? 1, 2 ગુણ્યા 1. ચલો તો -4 વત્તા 1 એટલે -3, 2 કા 2 એટલે કેવા? -2. તો -3 ને -2 કેટલા આવ્યા? -5. ઓકે, ચલો હમણાં તમે આગળ જેમ ત્રીજો દાખલો ગણ્યો એ જ રીતે આ દાખલો છે, એકદમ ઈઝી. ઘણા વિદ્યાર્થીઓ પાઈ જોઈને ગભરાય છે, સર પાઈ આવી શું કરવાનું? એટલે કંઈ નહીં કરવાનું, જોતો જા. ચલો અહીંયા તમને જે સમીકરણ આપ્યું પહેલા લખી દઈએ. પાઈ x પ્લસ y બરાબર કેટલા? 9. ચલો પહેલા x બરાબર 0 મૂકો તો પાઈ ઇન્ટુ 0 પ્લસ y બરાબર 9. ચલો 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો, જવાબ શું આવે? 0. તો y બરાબર કેટલા આવ્યા? 9. તો x 0 તો y કેટલા મળે બેટા? 9 મળે. ઓકે, ચલો એ જ રીતે અહીંયા ગણું બેટા, જોજો. પાઈ x વત્તા y બરાબર 9. હવે x બરાબર 1 મૂકીએ તો પાઈ ગુણ્યા 1 વત્તા y બરાબર 9. ચલો તો પાઈ વત્તા y બરાબર 9. તો y બરાબર પ્લસ પાઈ પેલી બાજુ જાય તો માઇનસ. તેનો મતલબ x બરાબર 1 મૂક્યો તો y બરાબર કેટલા આયા? 9 ઓછા પાઈ, મતલબ 1, 9 ઓછા પાઈ. ચલો હવે ધારો કે x બરાબર 2 મૂકીએ તો x બરાબર 2 મૂકો તો પાઈ ગુણ્યા 2 વત્તા y બરાબર 9. તો પાઈ ગુણ્યા 2 એટલે 2 પાઈ વત્તા y બરાબર 9. તો y બરાબર પ્લસ 2 પાઈ પેલી બાજુ જાય તો માઇનસ. તો x બરાબર 2 મૂક્યા તો શું આવ્યું? 9 માઇનસ 2 પાઈ. ચલો હવે x બરાબર 3 મૂકો તો પાઈ ગુણ્યા 3 વત્તા y બરાબર 9. ચલો તો 3 પાઈ વત્તા y બરાબર 9 પ્લસ 3 પાઈ પેલી બાજુ જાય તો માઇનસ 3 પાઈ. તો x કેટલા મૂક્યા? 3, y કેટલા આયા? 9 માઇનસ 3 પાઈ. ઓકે, તો બેટા અહીંયા તમારે પ્રકરણ 4 વિભાગ 2 અહીંયા કમ્પ્લીટ થાય છે. એકદમ ઈઝી છે, એકદમ સરળ છે, બરાબર. તો અમે બધા જ અસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ પર અપલોડ થઈ જશે, બરાબર. તો જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચોક્કસથી જ સબસ્ક્રાઇબ કરજો અને લાઈક અને શેર કરજો. અને તમારા જે ફ્રેન્ડ્સ જે હોય કે જેમને મદદની જરૂર, મદદ કે આમ એટલે કે શીખવાની જરૂર હોય એસાઇનમેન્ટ હોય, તેમને લિંક ચોક્કસથી જરૂર શેર કરજો. ઓકે, થેન્ક યુ.